મુંબઈ શહેરમાં 6 ગરફોડ ચોરી કરીને ફરાર થયેલા આરોપીને સુરતની સારોલી પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધો. પોલીસે આરોપી પાસેથી ₹45.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સારોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. બાતમી મળી કે મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરી કરનાર કમલજીતસિંહ ઉર્ફે સનીસિંહ બંગુ ચોરેલો મુદ્દામાલ લઈને અંત્રોલી ગામ તરફથી નિયોલ ચેકપોસ્ટ થઈને સુરત શહેરમાં પ્રવેશવાનું છે. બાતમી મુજબ આરોપીએ ગ્રે કલરનું ઘેરું બ્લુ કોલરવાળું વર્દીબાઈનું ટી-શર્ટ અને ગ્રે કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે. પોલીસે જાળ બિછાવી અને થોડીવારમાં શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. આરોપીની તલાશી લેતા પોલીસને ચોંકાવનારો જથ્થો મળ્યો, જેમાં અલગ અલગ સોનાના દાગીના, કુલ વજન 329.3 ગ્રામ, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, કાણા ઘડિયાળ મળી કુલ 45,26,690નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મુંબઈના MHB કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી 6 ગરફોડ ચોરીના અનડિકેટ ગુનાની કબૂલાત કરી હતી. સારોલી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.